નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામના પેપરનું સોલ્યુશન કરીએ છીએ, અને એ પણ એટલું ડીપમાં કે તમને એક પ્રશ્નના જવાબની સામે 4 પ્રશ્નો આવડી જાય. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ છે, ચોક્કસ જોજો. તમારા મિત્રો સાથે આ સિરીઝને શેર કરજો, અને જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પેપર ખરેખર કેવી રીતે સોલ્વ કરાય એ જાણવા માટેનું આ એક અગત્યનો વિડીયો છે. કારણ કે આપણને ખાલી પેપર સોલ્વ કરીએ અને ખાલી જવાબ આપીએ એવું નહીં, પણ પેપરમાં આ પ્રશ્નનો જવાબ શા માટે આવ્યો છે જે જો આપણને ખ્યાલ ન હોય તો આપણે આગળની પરીક્ષામાં એની તૈયારી કરી શકીએ નહીં. તો ચાલો જોઈએ. જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝામિનેશનની પરીક્ષા, અને એ પણ લેવાની હતી 11/8/2024ના રોજ. તો એ પરીક્ષાનું આપણે જોઈશું ભાગ 3. આ અગાઉ આપણે ઓલરેડી 2 ભાગ પબ્લિશ કરી ચૂક્યા છીએ. તો ભાગ 3માં આપણે કેટલાક પ્રશ્નો જોશું. નોકરીઓમાં અનામત સંદર્ભે તાજેતરમાં કયા દેશમાં આંદોલન થયા? પાકિસ્તાન, પોર્ટુગલ, ઈરાન, બાંગ્લાદેશ. તો આ પણ એક કરંટ અફેરનો ક્વેશ્ચન છે, જનરલ ક્વેશ્ચન છે. કારણ કે તાજેતરમાં મીન્સ 2024માં જ્યારે પણ એને પેપર કાઢ્યું હોય ત્યારની વાત છે. તો ત્યારે ઘણી વખત આમાં તમને જવાબ ન પણ આવડે, બરાબર. તો અત્યારના જે તાજેતરમાં હોય એ આપણે યાદ રાખવું પડે. તો સાચો જવાબ આવે બાંગ્લાદેશ. જુલાઈ 2024માં બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં મુક્તિવાહિનીના સંબંધીઓને અપાતા 30% કોટા અનામત સિસ્ટમ રદ કરવાથી સામે વિદ્યાર્થીએ મોટો આંદોલન કર્યું હતું. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? તો એકદમ ઈજી પ્રશ્ન છે મિત્રો. આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે. આપણને એમ થાય કે આવા ઈજી પ્રશ્ન ન પૂછાય, પણ પૂછાય તો આપણે ખૂબ સરસ મજાનું, અને માત્ર 16 સેકન્ડમાં જ પ્રશ્નનો જવાબ લખીને ફટાફટ બીજા પ્રશ્નો ઉપર જવું પડે, જેથી કરી આપણને સમયનો બચાવ થાય. તો ચાલો સાચો જવાબ આપો. 13મી મે 1820, 13મી મે 1920, 12મી મે 1820, 12મી મે 1920. ઓકે, બહુ સરસ, બહુ સરસ. ઘણા બધા જવાબ આવ્યા છે. તો ચાલો લખો જવાબ. બહુ સરસ. તો સાચો જવાબ આવશે 12મી મે 1820. આધુનિક નર્સિંગના પ્રણેતા એટલે કે ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12મી મે 1820ના રોજ ઇટાલીમાં થયો હતો. તેમની યાદમાં 12મી મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સર્વાઇકલ કેન્સર સામે કઈ રસી રક્ષણ આપે છે? ખૂબ ઈજી પ્રશ્ન છે. અત્યારે ખૂબ ચર્ચાનો વિષયવાળો પ્રશ્ન છે, અને પ્રશ્ન 100% પૂછાવાની શક્યતા ખરી, બરાબર. કારણ કે સર્વાઇકલ વેક્સિન કેમ્પિંગ અત્યારે ચાલે છે. શું ચાલે છે? સર્વાઇકલ વેક્સિન કેમ્પિંગ. દરેક જે છોકરીઓ છે એમને, દરેક દીકરીઓને આ રસી મૂકવા માટેની અત્યારે ઝુંબેશ ચાલી રહી છે. તો HPV વેક્સિન, IPV વેક્સિન, એન્ટીવાયરલ વેક્સિન કે HIB વેક્સિન? તો સાચો જવાબ આપજો. બહુ સરસ, HPV. તો સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર મોટા ભાગે કેમાં થાય? હ્યુમન પેપિલોમા વાયરસ. HPV વાયરસ એટલે કયો વાયરસ કહેવાય? હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. તેની સામે રક્ષણ મેળવવા માટે HPV વેક્સિન આપવામાં આવે છે, બરાબર. IPV છે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન છે, અને એન્ટીવાયરલ વેક્સિન કોઈ હોતી નથી. HIB વેક્સિન છે હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B એટલે કે ન્યુમોનિયા અને મેનિન્જાઇટિસ માટેની રસી છે. એનીમાં આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે? તો આ પણ એક પોઝિશનનો પ્રશ્ન ઘણી વખત અવારનવાર પૂછાય. ઘણી બધી આપણી નર્સિંગમાં જે વપરાતી જુદી જુદી પોઝિશન છે, પ્રોન છે, સુપાઇન છે, લિથોટોમી છે, લેફ્ટ લેટરલ છે, રાઇટ લેટરલ છે, ની ચેસ્ટ પોઝિશન છે, ટેન્ડનબર્ગ પોઝિશન છે. આ બધી જ પોઝિશનનો ઉપયોગ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એક પ્રશ્નમાંથી આપણને ઘણા બધા પ્રશ્નો આવડી જાય. તો અહીંયા એનીમાં આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે તમને બધાને ખ્યાલ છે, અને સાચો જવાબ તમે આપી શકો છો.
તો કરો કોમેન્ટ અને સાચો જવાબ લખો. બહુ સરસ. લેફ્ટ લેટરલ પોઝિશન, એનીમાં આપતી વખતે દર્દીને ડાબી બાજુના પડખે સુવડાવવામાં આવે અને લેફ્ટ લેટરલ તો સિમ્સ પોઝિશન કહેવાય, કારણ કે માનવ શરીરની રચના મુજબ ડાબુ બાજુનું આંતરડું થોડુંક નીચે તરફ ઉતરતું હોય, ડિસેન્ડિંગ કોલન. તો પ્રવાહી ડાયરેક્ટ ડિસેન્ડિંગ કોલનમાં એનીમા માટેનું જે પ્રવાહી હોય તે ડાયરેક્ટ ડિસેન્ડિંગ કોલનમાં જાય, એટલા માટે એનીમા આપતી વખતે લેફ્ટ લેટરલ પોઝિશન આપવાની. લિથોટોમી પોઝિશન કેના માટે હોય? તો ગાયનેકની તપાસ માટે હોય, બરાબર, અથવા તો ડિલિવરી માટે હોય. રાઇટ લેટરલ તો જમણી બાજુ સુવડાવવાથી પ્રવાહી અંદર જવામાં અનુકૂળતા રહેતી નથી. ની ચેસ્ટ પોઝિશન તો કરોડરજ્જુની તપાસ માટે અથવા તો એનસની તપાસ માટે અથવા અમુક સર્જરી માટે ની ચેસ્ટ પોઝિશન આપવામાં આવે. મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કઈ દવા વપરાય? તો અહીંયા MgSO4ના એન્ટીડોટ તરીકે, એન્ટીડોટ તો ઘણા બધા એન્ટીડોટ આપણે યાદ રાખવાના હોય, જેમાં ખાસ કરીને આપણને ગાયનેકમાં જે એન્ટીડોટ હતું અને એ છે આપણું મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે MgSO4. મિથાઇલ ડોપા, એટ્રોપિન સલ્ફેટ, વિટામિન કે અને કેલ્શિયમ ગ્લુકોનેટ. અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર, કે મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કયું ઇન્જેક્શન આપવામાં આવે, અને તમને ખ્યાલ જ છે. વેરી ગુડ, બહુ સરસ. આપી દો સાચો જવાબ. 1, 2, 3 રેડી. તો કેલ્શિયમ ગ્લુકોનેટ. તો અહીંયા આપણે જ્યારે એન્ટીનેટલ કન્ડિશનમાં એક્લેમ્સિયાની સારવારમાં મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવે તો જો તેનું પ્રમાણ વધારે પ્રમાણમાં આવી જાય, એટલે મીન્સ એનો ડોઝ વધી જાય, તો એની અસર નાબૂદ કરવા માટે એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ આપવામાં આવે. મિથાઇલ ડોપા શું છે? તો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટેની સામાન્ય દવા છે. એટ્રોપિન સલ્ફેટ શું છે? તમને ખબર છે, ઓર્ગેનોફોસ્ફરસ એટલે કે જંતુનાશક દવાઓના ઝેર માટેનું એન્ટીડોટ છે. અને વિટામિન કે છે એ બ્લીડિંગ ઓછું કરવા માટે અથવા તો રક્તસ્રાવ બંધ કરવા માટેનું વિટામિન છે. જન્મ સમયે બાળકનો નોર્મલ અપગાર સ્કોર કેટલો હોય તો તેને સામાન્ય બાળક કહેવાય. અપગાર સ્કોર ચાર્ટની પણ એકાદી ક્યાંક પ્રશ્ન હોય. 7 થી 10, 0 થી 3, 3 થી 6, 10 થી 12. બહુ સરસ. ચાલો આપી દો જવાબ. એકદમ ઇઝી છે નોર્મલ અપગાર સ્કોર ચાર્ટ. બહુ સરસ. તો સાચો જવાબ આવે 7 થી 10. બરાબર. જન્મ સમયે બાળકના તો અપગાર સ્કોર ચાર્ટમાં APGAR હોય, એપિરિયન્સ હોય, ગ્રૂમિંગ હોય, પછી રેસ્પિરેશન જોવાના હોય, બરાબર, તો અને હાર્ટબીટ જોવાના હોય, પલ્સ જોવાની હોય, બરાબર, પલ્સ જોવાની હોય, તો એને કહેવાય APGAR. બરાબર. એક્ટિવિટી, A ફોર એપિરિયન્સ, P ફોર પલ્સ, G ફોર ગ્રૂમિંગ, A ફોર એક્ટિવિટી અને R ફોર રેસ્પિરેશન. આટલું યાદ રાખવાનું. કુલ સ્કોર 10 હોય, જો 7 થી 10 ની વચ્ચે આવે તો સારો સ્કોર કરીને બાળક એ તંદુરસ્ત ગણાય. બીજા સ્કોર કેમ તમને ખબર છે કે 0 થી 3 હોય તો અતિ ગંભીર કહેવાય, સિવિયર એસ્પેક્સિયા કહેવાય. 3 થી 6 એ મીડિયમ કહેવાય અને 10 થી 12 કોઈ હોય નહીં. ચિકનગુનિયાનું સૌથી સામાન્ય લક્ષણ કયું છે? બરાબર. વિચ ઇઝ ધ કોમનેસ્ટ સિમ્ટમ્સ ઓફ ધ ચિકનગુનિયા? કફ વિથ ફીવર, એસિડિટી વિથ ફીવર, જોઈન્ટ પેન વિથ ફીવર અને વોમિટિંગ વિથ. આવડે જ તમને ચિકનગુનિયા એટલે તમને ખ્યાલ છે, બરાબર, કાંઈ વાંધો નહીં. આપી દો જવાબ. બહુ સરસ. શું આવશે? બહુ સરસ. જોઈન્ટ પેઇન, સાંધાનો દુખાવો. ચિકનગુનિયા એટલે સાંધાનો દુખાવો, જોઈન્ટ પેઇન વિથ ફીવર. તો ચિકનગુનિયા એ મચ્છર કરડવાથી થતો એટલે મોસ્કિટો, બરાબર, એ કેવો કહેવાય? વેક્ટરબોર્ન ડિઝીઝ કહેવાય, બરાબર, પ્લાઝ્મોડિયમથી થતો ડિઝીઝ કહેવાય. સૌથી મુખ્ય લક્ષણ છે અચાનક તાવ આવવો અને સાંધામાં દુખાવો. પોલીઆર્થરાઇઝિયા કહેવાય. કેવું કહેવાય? પોલીઆર્થરાઇઝિયા. બધા જ સાંધા દુખે. કફ વિથ ફીવર કેમાં હોય? તો ન્યુમોનિયામાં હોય. વોમિટિંગ વિથ ફીવર કેમાં હોય? તો ફૂડ પોઈઝનિંગમાં હોય, બરાબર. અચ્છા, નેક્સ્ટ પ્રશ્ન છે રોટાવાયરસ વેક્સિન કયા માર્ગે આપવામાં આવે છે? તો આ તો તમને આવડે જ. ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવિનસ, સબક્યુટેનિયસ કે ઓરલી?
રોટાવાયરસ વેક્સિન છે. તો ખૂબ અગત્યની રોટાવાયરસ વેક્સિન પણ વેક્સિનેશન શેડ્યુલમાંથી એક પ્રશ્ન આપણને વેક્સિનનો આવડે તો બધી જ વેક્સિન આપણને આવડવી જોઈએ. રોટાવાયરસ વેક્સિન, બરાબર. તો કેવી રીતે અપાય? ઓરલી. રોટાવાયરસ વેક્સિન કેના માટે અપાય? તો રોટાવાયરસ વેક્સિન ગંભીર ઝાડા માટે અપાય, બરાબર. તો એ રોટાવાયરસ છે, એ વાયરસથી ઝાડા થતા હોય તો એ ડાયરિયા અટકાવવા માટે રોટાવાયરસ વેક્સિન અપાય. ઓરલી અપાય. 2.5 ml આપવામાં આવે છે. વિટામિન B12નું બીજું નામ શું છે? રાઇબોફ્લેવિન, નાયસિન, સાયનોકોબાલામિન કે થાયામિન. તો ન્યુટ્રિશનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય, એમાં વિટામિન્સમાંથી જુદા જુદા નામ પણ આપણને પૂછાય, જેવી રીતે આમાં પૂછાણું એવી રીતે. તો વિટામિન B12ને શું કહેવાય? બહુ સરસ. તો વિટામિન B12ને કહેવાય સાયનોકોબાલામિન, બરાબર. તો મેડિકલ સાયન્સમાં વિટામિન B12નું રાસાયણિક નામ છે સાયનોકોબાલામિન, બરાબર. કેના માટે ઉપયોગી છે? તો લોહીના લાલ કણો બનાવવા માટે અને બ્રેઇન નર્વ ટિશ્યુને એને ફંક્શન જાળવી રાખવા માટે. રાઇબોફ્લેવિન કેનું નામ છે? B12નું. નાયસિન કેનું છે? B3નું. થાયામિન કેનું છે? B1નું, બરાબર. B4 એટલે શું થશે? નાયસિન, B4, બરાબર. B5 નહીં, પછી B6 એટલે પાયરોડોક્સિન, બરાબર. તો આ રીતે બધા જ યાદ રાખવાના છે. લેપ્રસી માટે કોણ જવાબદાર છે? તો આમાં આપણને ખાલી એના બેક્ટેરિયાના નામ નથી પૂછ્યા, પણ બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગી છે, પરોપજીવી છે. તો માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી એમ આપણને આવડતું હોય તો ઓટોમેટિક ખબર પડી જાય કે બેક્ટેરિયા જ હોય, જીવાણુ છે. કોણ જવાબદાર છે? જીવાણુ જવાબદાર છે. ઓકે. તો એને હેન્સન ડિઝીઝ કહેવાય, એને રક્તપિત્ત કહેવાય, માઇક્રોબેક્ટેરિયમ લેપ્રીથી થાય, બરાબર. તો એક શું છે? બેક્ટેરિયા છે. ફૂગ છે એ ફંગાઈથી થાય, બરાબર. ચામડીના રોગથી થાય. પરોપજીવીમાં પેરાસાઇટ્સ આવે, મેલેરિયા આવે. ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? આપણે ગણિતથી જન્મથી 1 વર્ષનું યાદ રાખતા હોય તો ડીપીટીનો બુસ્ટર ડોઝ ઘણી વખત ન યાદ હોય તો 5 થી 6, 3 થી 4, 2 થી 3 કે 4 થી 5 વર્ષ. વેક્સિનેશન શેડ્યુલ તો 100% આવડવું જ જોઈએ. 5 થી 6 વર્ષ ડીપીટી, બરાબર. તો ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ બુસ્ટર ડોઝ ક્યારે અપાય? 16 થી 24 મહિને, અને બીજો બુસ્ટર ડોઝ છે 5 થી 6 વર્ષે આપવામાં આવે. વધુ પડતા ફ્લોરાઇડવાળા પાણીનો ઉપયોગ કયા ભાગને નુકસાન કરે? બોલો. એકદમ ઈજી પ્રશ્ન છે, તમને આવડે જ છે. ફ્લોરાઇડ છે, ફ્લોરાઇડવાળું ને પાણી છે, તો શું થાય? આંખને નુકસાન થાય, દાંતને નુકસાન થાય, કાનને નુકસાન થાય, આંગળીઓને નુકસાન થાય, બરાબર. ફ્લોરાઇડ, ફ્લોરોસિસ, આ બધું યાદ રહેવું જોઈએ. શું થાય વધુ પડતું ફ્લોરાઇડ? તો ફ્લોરોસિસ થાય. ફ્લોરોસિસ તો શું થાય? દાંત પીળા પડી જાય, દાંતને નુકસાન કરે. પીવાના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય તો કેટલું? જો તમે અહીંયા તમારે યાદ રાખવું છે. 1.5 મિલીગ્રામ પર લિટર, બરાબર. થી વધારે હોય તો દાંત પીળા પડી જાય, બરાબર. દાંતમાં ખાડા પડી જાય, અને ડેન્ટલ ફ્લોરોસિસ કહેવાય. હાડકાને પણ નુકસાન કરે છે. IDD ફૂલ ફોર્મ આવડવા જ જોઈએ. IDD આયર્ન ડેફિશિયન્સી ડિઝીઝ, ઇન્ફેક્ટિવ ડાયરિયલ ડિઝીઝ, આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ, અને એક પણ નહીં. તો આનો જવાબ તો તમને આવડે જ છે. IDD, વેરી ગુડ, બહુ સરસ. આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ કેવું કહેવાય? આયોડિન ડેફિશિયન્સી ડિઝીઝ, IDD. તો ફૂલ ફોર્મ છે આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર ઓર ડિઝીઝ. શરીરમાં આયોડિનની ઉણપથી ગોઈટર, મંદબુદ્ધિ વગેરેની સમસ્યા થાય તો એને કહેવાય IDD, બરાબર. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા હોય એમાં ડિઝીઝ આવે નહીં. નોરપ્લાન્ટ એ કુટુંબ નિયોજનની કયા પ્રકારની મેથડ છે?
તો ફેમિલી પ્લાનિંગમાંથીને પણ પૂછ્યું છે. ફેમિલી પ્લાનિંગના તમામ પ્રશ્નો પાકા કરો. ફેમિલી પ્લાનિંગનો એકાદ અંતરા છે, છાયા છે, બરાબર, એકાદો પ્રશ્ન તો પૂછાય. મિકેનિકલ કુદરતી, સેલ્ફ કંટ્રોલ કે હોર્મોનલ. તો નોર પ્લાન્ટ છે, તો નોર પ્લાન્ટ એટલે કેવી થશે? બહુ સરસ, વેરી ગુડ. નોર પ્લાન્ટ, બરાબર, તો હોર્મોનલ કહેવાય. કેવી કહેવાય? હોર્મોનલ. નોર પ્લાન્ટ એ સ્ત્રીના હાથની ચામડીની નીચે એટલે કે સબક્યુટેનિયસ અને ઇન્ટ્રાડર્મલ એક નાનકડી કેપ્સ્યુલ મૂકવાની હોય, જેમાં કયો હોર્મોન આવેલો હોય. તો આ પણ ઘણી વખત પૂછ્યો છે, અસંખ્ય વખત, કે નોર પ્લાન્ટમાં કયો હોર્મોન? તો લેવેનોસ્ટ્રેલ, લેવેનોર્જેસ્ટ્રોલ, બરાબર, નેવરોજેસ્ટ્રોલ. ખાલી આમ વાંચી જાવ 3 વખત એટલે યાદ રહી જશે, બરાબર. ઈ હોર્મોન જે ધીમે ધીમે છૂટો પડતો હોય, જેનાથી કન્સેપ્શન રહે નહીં. મિકેનિકલ એટલે કેવી કહેવાય? તો મિકેનિકલ એટલે કોપર્ટી, નિરોધ, જે એને મિકેનિકલ કહેવાય. કુદરતી એટલે કેવી કહેવાય? તો કુદરતી રીતે આપણે દાખલા તરીકે સેફ મેન્સ્ટ્રુએશન સાયકલ છે, સેફ ડેઝ છે, બરાબર, બ્રેસ્ટ ફીડિંગ છે, બધું કુદરતી કહેવાય. સેલ્ફ કંટ્રોલ એટલે આત્મનિયંત્રણ, કોઈ સાધન નહીં, વિડ્રોઅલ મેથડ છે, બરાબર, ઇન્ટરકોર્સ વિધાઉટ ધ પેનિટ્રેશન ઇન વજાઇના, આ બધા કેવા કહેવાય? સેલ્ફ કંટ્રોલ કહેવાય. નીચેના પૈકી કયા પાસા કોમ્યુનિટી નીડ અસેસમેન્ટ એટલે કે જન સમુદાયના આકારણીના હેતુઓ છે? જોખમી જૂથોને અલગ તારવા, સેવાઓની અગ્રતા ક્રમ આપવી અને સેવાઓનો સાચો અંદાજ આપવો અને ઉપરોક્ત તમામ. તો જ્યારે હેતુઓ પૂછે તો આપણને ખ્યાલ જ હોય કે બધા જ હેતુઓ આવતા હોય, અને આવા જવાબમાં મોટાભાગે ઉપરના તમામ એવો જવાબ આવતો હોય, બરાબર, બધા જ છે. કોમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવા પૂરી પાડે છે? પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ કે ઉપરોક્તમાં? કોમ્યુનિટી હેલ્થ નર્સ એટલે રૂરલ એરિયામાં કામ કરતી નર્સ, કોમ્યુનિટીમાં કામ કરતી નર્સ કેવા પ્રકારની સેવા પૂરી પાડે? તો બહુ વિચારીને જવાબ આપજો. ચાલો આપો જવાબ. તમને એમ લાગશે કે ક્વેશ્ચન સાવ સાદો છે, બરાબર, તો આપો જવાબ. તો ઘણા બધા એમાં પ્રિવેન્ટિવ લખે, ઘણા બધા એમાં ક્યુરેટિવ લખે, બરાબર. મોટાભાગના આપણને એમ થતું હોય કે પ્રિવેન્ટિવ કેર આપે, પણ કોમ્યુનિટી હેલ્થ નર્સ પ્રિવેન્ટિવ માત્ર કોઈ પણ નર્સ છે એ માત્ર પ્રિવેન્ટિવ કેર ન આપે. પ્રિવેન્ટિવ, પ્રમોટિવ, ક્યુરેટિવ, રિહેબિલિટેટિવ, બરાબર, બધા જ પ્રકારની કેર આપી. ઉપરી અધિકારી જ્યારે કર્મચારીને કોઈ સંદેશો આપે તેને કયા પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય? ઉપરથી નીચે આવે, બરાબર. પ્રિન્સિપાલ છે એ ટ્યુટરને કહે, ટ્યુટર છે એ સ્ટુડન્ટને કહે, ઉપરથી નીચે આવે. અપવર્ડ કોમ્યુનિકેશન, ડાઉનવર્ડ કોમ્યુનિકેશન, સ્પાઇરલ કોમ્યુનિકેશન કે ચેઇન કોમ્યુનિકેશન? તો એકદમ યાદ કરો અને જુઓ, બરાબર. તો એનો જવાબ આવશે ડાઉનવર્ડ. ઉપરથી નીચે આવે છે, ડાઉન જાય છે, ડાઉનવર્ડ, બરાબર. કર્મચારી પ્રિન્સિપાલને કહેતો હોય તો અપવર્ડ થાય, પ્રિન્સિપાલ છે ટ્યુટરને કહે તો ડાઉનવર્ડ થાય. તો મેનેજમેન્ટની ભાષામાં જ્યારે આદેશ સંસ્થામાં ઉપરના સ્તરેથી નીચેના સ્તરે આવે તો તેને કહેવાય ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. અપવર્ડ હોય તો કર્મચારી અધિકારીને રિપોર્ટ કરે તો અપવર્ડ કહેવાય. સ્પાઇરલ કોઈ છે નહીં, ચેઇન પણ કોઈ છે નહીં, બરાબર. તો અહીંયા કર્મચારીને કરે તો હોરિઝોન્ટલ કહેવાય. કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રમોટિવ કેરમાં સમાવેશ થાય છે? સાંભળજો, પ્રિવેન્ટિવ નથી, પ્રમોટિવ કેર છે. વિટામિન એ સોલ્યુશન, ડોટ સારવાર, તાવમાં ગોળી કે ઉપરોક્તમાં? બોલો. પ્રશ્ન સાવ સરળ છે, પ્રશ્ન સાવ સાદો છે, પણ વિચારવા જેવો છે કે કઈ એક્ટિવિટીનું પ્રમોટિવમાં કોણ હેલ્થને પ્રમોટ કરે છે? હેલ્ધી તો હોય પણ એનાથી વધુ હેલ્ધી બનાવે. તો અહીં સાચો જવાબ આવશે વિટામિન એ સોલ્યુશન. ક્યુરેટિવ, ડોટ સી ક્યુરેટિવ છે, તાવમાં ગોળી એ પણ ક્યુરેટિવ છે, બરાબર. તો પ્રમોટિવ કહેવાય. ઇન્સિડન્ટ રેટ એટલે શું? ઇન્સિડન્સ રેટ એટલે શું? કોઈ પણ રોગના જૂના કેસો,
કોઈપણ રોગના નવા અને જૂના બધા કેસો, કોઈપણ રોગના નવા કેસો કે ઉપરોક્તમાં. ઇન્સિડન્ટ એટલે બનાવ બનવાનો રેટ એટલે શું? તો કોમ્યુનિટીનો પ્રશ્ન છે, ઇન્ટેલિજન્ટ પ્રશ્ન છે અને એ આવે કોઈ પણ રોગના નવા કેસ. ઇન્સિડન્ટ એટલે બનાવ બનવો, તાત્કાલિક બનાવ બનતો હોય તો નવા કેસ જ આવે. એપિડેમિયોલોજીમાં ઇન્સિડન્સ એટલે ચોક્કસ સમયગાળામાં અમુક વસ્તીમાં જોવા મળતા રોગ, માત્ર કેવા નવા નોંધાયેલા કેસ, એને કહેવાય ઇન્સિડન્સ. નવા અને જૂના બંને ભેગા કરો તો પ્રિવેલન્સ કહેવાય, ઇન્સિડન્સ કહેવાય નહીં. યાદ રાખજો, પ્રિવેલન્સ પૂછાય. માત્ર નવા હોય તો ઇન્સિડન્સ, નવા અને જૂના બંને ભેગા કરો તો પ્રિવેલન્સ. નીચેના પૈકી કયા કોમ્યુનિકેબલ ડિઝીઝ સ્કિન રેસિસ જોવા મળતા નથી? બરાબર ને, કયા કોમ્યુનિકેબલ ડિઝીઝમાં સ્કિન રેસિસ ન જોવા મળે? મિઝલ્સ, પોલિયો, ચિકન પોક્સ, રૂબેલા. મિત્રો, આ બધા જ જે ક્વેશ્ચન છે, અત્યારે આપણે જે વિડીયો બનાવી છે, બધા જ ક્વેશ્ચનની પીડીએફ છે ને તમને માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં મળી જાય. માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં આટલું જ નથી, પણ એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી બધા જ જૂના પેપર પણ એમાં તમને મળી જાય. આપણે જે કંઈ અત્યાર સુધીની પરીક્ષા લેવાની છે, ગૌણ સેવા પસંદગીની પરીક્ષા લેવાની છે, પછી એ ગુજરાતની હોય, રાજ્યની પરીક્ષા હોય કે કોર્પોરેશનની, બધા જ પેપરની પીડીએફ આવું જેવું તમને અત્યારે હું સોલ્યુશન કરાવું છું એવા જ સોલ્યુશન સાથેની પીડીએફ મળે. બસ તમારે કરવું શું પડે? માત્ર માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ ડાઉનલોડ કરી અને એમાં જવું પડે. બધા જ પ્રશ્નના તમને જવાબ એમાં મળી રહેશે. દરરોજ લાઈવ ટેસ્ટ લેવામાં આવે. જેવી રીતે આપણે સવાલ અમારા જવાબ તમારા એ લઈએ છીએ, સવાલ અમારા જવાબ તમારાના આપણે 207 ભાગ કર્યા છે. મિત્રો, તમે વિચારો કે 207 ગુણ્યા 20 તો કેટલા 4000 MCQ આપણે ઓલરેડી એમાં આ રીતે કર્યા. અને 100% એક વખત તમે સવાલ અમારા જવાબ તમારા સાંભળી જાઓ, નિરાતે વિચારીને સાંભળતા જાઓ, તો 100% તમે રિઝલ્ટ લઈ આવી શકો. તો કયો જવાબ આપ્યો તમે? મિઝલ્સ, પોલિયો, ચિકન પોક્સ કે રૂબેલા? તો સાચો જવાબ આવે પોલિયોમાં. મિઝલ્સમાં પણ સ્કિન રેસિસ જોવા મળે, ચિકન પોક્સમાં પણ જોવા મળે અને રૂબેલામાં પણ જોવા મળે. પોલિયો એક એવું છે કે એમાં સ્કિન રેસિસ જોવા મળે નહીં, માત્ર મસલ્સ વીકનેસ જોવા મળે. બરાબર, નર્વ સિસ્ટમનો છે, એમાં દાણા જોવા મળે નહીં. બાળકના ઉંમરના પ્રમાણમાં તેનું વજન છે કે નહીં તે દર્શાવતા ચાર્ટને શું કહેવાય? તો ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, હેલ્થ મોનિટરિંગ ચાર્ટ કે ડેવલપમેન્ટ ચાર્ટ? આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આમાં ડાબા જમણાનું પૂછાય, આમાં વજન કઈ બાજુ દર્શાવે છે, ઉંમર કઈ બાજુ દર્શાવે છે, આવું પૂછાય. આમાં કલર કોડિંગ પૂછાય, એમાં યલો, ગ્રીન, રેડ, યલો, ગ્રીન કલર કોડિંગ પૂછાય. તો આમાં ઘણું બધું ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં પૂછાતું હોય. અને શું આવે છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. બરાબર, એને રોડ મેપ ઓફ ધ હેલ્થ ચાર્ટ પણ કહેવામાં આવે. ખાસ કરીને શું જોવા માટે? તો કુપોષણનું લેવલ જોવા માટે આ ચાર્ટનો ઉપયોગ થાય. તો મિત્રો, આ હતા કેટલાક એવા પ્રશ્નો કે જે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. અને મેં તમને હમણાં જ કીધું એમ કે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એ એવી એક એજ્યુ એપ છે કે જેમાં તમને તમામ વસ્તુ મળી રહેશે. એએનએમ, MPHW, સ્ટાફ નર્સના જૂના બધા જ પેપર મળી રહી છે. બધા જ પેપર કેવી રીતે તૈયાર કરવા, પ્રશ્ન જવાબ અને છણાવટ સાથે મળી. રોજ ઓનલાઈન ટેસ્ટ હોય. આ ઉપરાંત એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી અને એમએસસી સુધીના ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પેપર પણ તમને એમાં મળી રહેશે. તમે આ બે એપ ઉપરથી તમે બુક્સ પણ મંગાવી શકો. માહિતીનો ખજાનો એટલે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.